તો તમે જો અહીંયા ઝાઝી પબ્લિક આવે છે દરિયે ફરવા માટે. ત્યાં બધા માણસો એમાંથી અમુક 5%. હેલો મિત્ર, તો સ્વાગત છે તમારું મારા બ્લોગના બીજા દિવસમાં. તો મેં લીધો છે 90 નો ચેલેન્જ. તો મારો ચેલેન્જનો આ બીજો દિવસ છે. તો હું આવ્યો છે આ ચોપાટીએ ફરવા માટે. તો તમે પણ જોઈ શકો છો ચોપાટીનો નજારો. તો જાઈએ છીએ અમે ચોપાટીએ. હજી ભીગા છે નહીં. ચોપાટી હજી છે ઢોળા દેખાય ત્યાં સુધી ચોપાટીએ ભગવાન થશે. ગાડી અમારી પાસે છે નહીં, ગાડી લઈને જઈએ, હાલીને જઈએ છે ચોપાટીએ. રસ્તામાં છે જઈએ છે ત્યાં લગન તમે દરિયો જોઈ લ્યો. આ માધુપુર સરકારને ઘણી બધી ખર્ચ કર્યો છે ચોપાટીમાં. જેમ કે આ બધું બનાવ્યું, માધવરાયના મંદિર બનાવ્યા, હમણાં પણ માધુપુરમાં મેળો પણ આવે છે તેનો પણ ખર્ચો લેશે. અત્યારે જઈએ તો અમે કાચબા કેન્દ્ર નામ એવું છે એ નામેથી ઓળખાય છે ચોપાટી અમારી. જઈએ તો બહુ ઝાઝું આપણે હાલી ગયા. છેટ આમથી આવ્યા હતા, અત્યારે અહીંયા ભેગા છેટ ત્યાં દેખાય પબ્લિક ત્યાં સુધી જવાનું થશે. હજી રસ્તામાં જ છે, જઈએ છે ત્યાં પૂગીએ એટલે આપણે. તો તમે જો અહીંયા ઝાઝી પબ્લિક આવે છે દરિયે ફરવા માટે. ત્યાં બધા માણસો એમાંથી અમુક 5% જેટલા માણસો પણ માધુપુરના નહીં હોય. અહીંયા ઝાઝી માત્રામાં પબ્લિક આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેટલી માત્રામાં પબ્લિક ફરવા આવે છે ચોપાટીમાં. તે ઝાઝુ માણસ હોય, દરરોજ એટલું ને એટલું માણસ હોય. હજી માધુપુરમાં જોવાલાયક ઘણા બધા સ્થળો છે. તેમાંથી આ ચોપાટી છે, ઓશો આશ્રમ છે, વન છે, જ્યાં માધવરાય અને રૂક્ષ્મણીજીના લગ્ન પણ કરવામાં આવ્યા હતા. તે સ્થળ ઝાઝા છે હજી અહીંના. તો જોડે રહેજો બ્લોગમાં, બધું આપણે વિઝિટ કરશું આવતા બ્લોગમાં. અત્યારે તો હજી ભૂગા છે નહીં. અહીંથી જ ત્યાં હાલની પબ્લિક કેટલી દેખાય એ તમે જોઈ શકો છો. ઝાઝી પબ્લિક છે ચોપાટીએ. ટુરિસ્ટ વધારે પૂરતા બહારના જ લોકો આવે છે. માધુપુરના ત્યાં 5% જેટલા લોકો હોય છે. અમે પણ જઈએ છીએ ત્યાં બ્લોગ ઉતારવા. જોઈએ હવે આગળ, બના રહેજો બ્લોગમાં. તો ફાઇનલી આપણે મિત્રો ભૂકી ગયા છે માધુપુરની ચોપાટીએ. કંઈક અત્યારે 7 જેવું વાગે છે. આપણે કંઈક 4:30 વાગે ઘરેથી નીકળ્યા હતા. અત્યારના પબ્લિક તમે જોઈ શકો છો 7 વાગ્યા છે તોય ઝાઝી પબ્લિક છે. ત્યાં જઈએ આપણે, જોઈએ કેટલી રાઇડ્સ છે અહીંની. પબ્લિક પણ ઝાઝી છે. માધુપુરની સૌથી ગર્વ લેવા જેવી બાબત હોય તો અહીંના દરિયો છે, ત્યાં પણ પબ્લિક વિઝિટ કરવા આવે છે. ને ત્યાં વન છે માધુપુરનું, આપણે આવતા બ્લોકમાં જોશું. ત્યાં એક શુભ પ્રસંગ એવો ગણાય, તે માધવરાય ને રૂક્ષ્મણીજીના વિવાહ થયા હતા ત્યાંથી તે જગ્યા પણ પોપ્યુલર છે. અત્યારે આપણે ભૂગ્યા છે અહીં ચોપાટીએ. કાલના બ્લોગમાં આપણે જોશું, બ્લોગ 3માં માધવપુરનું વન. તો કાલના વિડીયોમાં પણ તમે જોડે રહેજો, સપોર્ટ રાખજો. હાલમાં આપણે ભૂગી ગયા છે ચોપાટીએ. પબ્લિક ઝાઝી છે. આવું બધું પણ હોય છે. બહારના લોકોને જ દરિયાની કિંમત હોય છે. જે માધુપુરમાં છે તેને દરિયાને કંઈ લેવા દેવા નથી હોતું. તે જાણે કેમ રખડીને હોયા જઈને કંઈ મનમાં હોતું નથી. જે બહારની પબ્લિક આવે તેને માટે દરિયો બધું જ હોય છે. તેને જોવાલાયક એક આમ કહી શકાય કે અમૃત જેવું, સ્વર્ગ જેવું સ્થળ છે તો માધુપુર ઘેટ. તો ભૂગ્યા પહેલાં જ અમને અહીંયા મળ્યો, જેને ગુજરાતીમાં કહેવાય સાંઠિયો. ઇંગ્લિશ નેમ પણ છે, તેને કેમેલ તરીકે ઓળખે જ છે બધા. આગળ જઈએ છીએ આપણે, જેમ જેમ પબ્લિક પણ છે. આ કેમલ પણ છે, જેને ગુજરાતીમાં તો સાંઠિયો તરીકે જ પ્રખ્યાત છે. ઝાઝી બજી રાઈડ આવે છે. આ ગાડી આવે છે એની પણ કંઈક 50-100 રૂપિયા લેતા હશે આ ગાડીની રાઈડ. ભાઈને આવડતી નથી લાગતી સાઈડમાં. એક ત્યાં જોડે એક ભાઈ પણ હોય, બેસાડીને લઈ જાય. માધુપુરની પોલીસ સ્ટાફ પણ અહીંયા મોજૂદ જ હોય છે, જ્યાંથી
કંઈ પણ થાય માધુપુરની અંદર તે અહીંયા પોલીસ 24 કલાક ઊભે જ હોય. એવું કંઈ ગલત સીન પણ થાય નહીં. તો મિત્રો આપણે જોઈ લીધી બધી ચોપાટી ફરી લીધી. તો મળશું આપણે બીજા બ્લોગમાં. આપણે જઈશું વનનો નજારો તમને બતાવીશું. આવા હું 90 દિવસ સુધી મારી યુટ્યુબ ચેનલમાં બ્લોગ મૂકતો રહીશ. તો જોજો મારા વિડીયો નવા આવશે.